બનાસકાંઠાની કરીએ, જ્યાં થરામાં ભાજપના કોર્પોરેટરે રાજીનામું આપી દીધું છે। થરા પાલિકાના ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કોર્પોરેટર વસંતજી ગોગસે રાજીનામું આપી દીધું। તેમનો આરોપ છે કે ચીફ ફાયર ઓફિસરની બિલ્ડરો સાથે સાઠગાંઠ છે। કોમન પ્લોટમાં પાર્કિંગ થાય તેમ ન હોવા છતાં પણ ચીફ ઓફિસરે પૈસા લઈ ખોટી રીતે મંજૂરી આપી હોવાનો આરોપ છે, જેને લઈ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે એન્જિનિયરને પત્ર લખી અને તપાસનો આદેશ આપ્યો છે। તો થરા નગરપાલિકાના ચીફ ઓફિસર પર ભાજપના નગરસેવકે ગંભીર આરોપ લગાવ્યો છે। બિલ્ડરો સાથે સાઠગાંઠનો આરોપ લગાવ્યો છે નગરસેવક વસંતજી ઘોઘસે અને કોમન પ્લોટમાં પાર્કિંગ ન હોવા છતાં પણ મંજૂરી આપ્યાનો આરોપ છે। ચીફ ઓફિસરે પૈસા લઈ ખોટી રીતે મંજૂરી આપ્યાનો આ આરોપ લગાવાયો છે, જેને લઈ રાજનીતિ પણ ગરમાઈ છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા વસંત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, આ સમગ્ર મામલો શું છે? જો વાત કરવામાં આવે તો થરાની જે ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યાં ચીફ ઓફિસર અને બિલ્ડરો સાથે લેતી દેતીના ખુદ ભાજપના જે કોર્પોરેટ છે તેને વાંધા સાથે આ રાજીનામું આપ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોમન પ્લોટમાં પાર્કિંગ થાય તેમ ન હોવા છતાં ચીફ ઓફિસરે પૈસા લઈને ખોટી રીતે મંજૂરી આપ્યાના પણ આક્ષેપ કરવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ થરા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને ભાજપના જે કોર્પોરેટર છે વસંતજી ગંગોસ તેને રાજીનામું આપતા હાલ ચીફ ઓફિસર દ્વારા પણ એન્જિનિયરને પત્ર લખીને જી વસંત, હું આપની પાસે આવીશ। આપણી સાથે થરા નગરપાલિકાના નગરસેવક વસંતભાઈ ઘોઘસે જોડાઈ ચૂક્યા છે। વસંતભાઈ, આપે રાજીનામું આપી દીધું છે, શું કારણ? મેં વાંધા સાથે રાજીનામું આપ્યું છે। જે થરા નગરપાલિકાની અંદર બિન અધિકૃત બાંધકામ ચાલતું હોય, મેં નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સીઓ શ્રીએ જે પાર્કિંગ મૂકેલું છે તે 0.30 મીટરથી ઊંચે મૂકેલું છે, તે પાર્કિંગ થઈ શકે તેવું નથી તેવું નગરપાલિકાના એન્જિનિયર દ્વારા લેખિત આપેલું હતું। વારંવાર મેં નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવા છતાં મોટી લેતી દેતી થઈ હોવાથી ને તેમનું બાંધકામ અટકાવતા નથી, તો મેં મારું વાંધા સાથે રાજીનામું આપ્યું છે કે જો આ આમની સામે બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, બાંધકામ અટકાવવામાં નહીં આવે તો હું મારા વાંધા સાથેનું રાજીનામું આનો નિકાલ નહીં આવે તો હું ફરીથી પછી રાજીનામું પણ આપી દઈશ એમ। જી વસંતભાઈ, ચીફ ઓફિસરની આપ વાત કરી રહ્યા છો કે જેમને પૈસા લઈને ખોટી રીતે આ મંજૂરી આપી છે, તો કોની સાથે આ સાઠગાંઠ છે? જે સીઓ ને ઈ મોટી સીઓ જે એમને પ્લાન મુજબ જે છાટછૂટ મૂકવામાં આવે છે તે મૂકી નથી, તે બતાવે છે એમ કે જે ખોટો લેઆઉટ પ્લાન પાસ કર્યો એ જ બતાવી આપે છે આપને। આ પ્લાન ક્યારે મંજૂર કરવામાં આવ્યો હતો? આ 3-4 મહિના પહેલો કરવામાં આવેલો છે। 22 તારીખ હતી, ઓગસ્ટ મહિનો હતો કે એવું કંઈક, મને પૂરતો ખ્યાલ નથી, પણ હું અત્યારે બાઇક ઉપર હતો એટલે નકે મારી પાસે પુરાવા છે લેખિત જે। જી વસંતભાઈ, આપે ચોક્કસથી વાત કરી કે 2-3 મહિના પહેલા જે આ પ્રકારની વાત સામે આવી રહી છે, તો શું આ અંગે આપે અત્યાર સુધીમાં કોને કોને રજૂઆત કરી અને કેમ આપની રજૂઆત ધ્યાન પર ન લેવાઈ? મેં રજૂઆત વારંવાર થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરેલી છે અને જે ત્યાં ઉપર પણ મેં રજૂઆત કરેલી છે આપણે જે નગર નિયામક, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી, એટલે મારે આ ના છૂટકે આ પગલું ભરવું પડ્યું છે। વાંધા સાથેનું જો હજી સુધી પગલું નહીં ભરે તો હું ભાજપના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દઈશ। જી, આપ અમારી સાથે જોડાયા વસંતભાઈ, એ બદલ આપનો આભાર। તો આ પ્રકારની જે ઘટના સામે આવી છે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર કે જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે।